નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે કરી મોટી કાર્યવાહી। નવા ગામના શ્રીનાથનગર પ્લોટ નંબર 437 માં રેડ કરી પોલીસે 2.13 લાખની કિંમતના નશીલા પદાર્થ સાથે એક સગીર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી પોલીસે 2.286 કિલો ગાંજો, પોસ્ટ ડોડાનો પાવડર, રોકડ, મોબાઈલ, બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। મૂળ બિહારના ગુલશન ઉર્ફે ટિંકુ પટેલ અને રાજન કુમાર ઉર્ફે છોટુ ઝા અને એક સગીર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા, જ્યાં સંતોષ રાજપૂત અને અજાણ્યા સપ્લાયરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે કરી મોટી કાર્યવાહી। નવા ગામના શ્રીનાથનગર પ્લોટ નંબર 437 માં રેડ કરી પોલીસે 2.13 લાખની કિંમતના નશીલા પદાર્થ સાથે એક સગીર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી પોલીસે 2.286 કિલો ગાંજો, પોસ્ટ ડોડાનો પાવડર, રોકડ, મોબાઈલ, બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। મૂળ બિહારના ગુલશન ઉર્ફે ટિંકુ પટેલ અને રાજન કુમાર ઉર્ફે છોટુ ઝા અને એક સગીર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા, જ્યાં સંતોષ રાજપૂત અને અજાણ્યા સપ્લાયરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા।